આજે આવેદનપત્ર આવ્યા છે. અમે લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો, દરેક સામાજિક સંગઠનો, દરેક ધાર્મિક સંગઠનો ભેગા થઈ છે અને દીકરી ઉપર એક મુસ્લિમ દ્વારા, એક વિધર્મી દ્વારા આજે કટમુલ્લો છે એને જે છોકરીને સ્કૂલમાં સાફ સફાઈના બહાને બોલાવીને એના કપડાં કાઢીને એની જોડે જે રાક્ષસી વર્તન કર્યું છે આ મુલ્લાએ, એના છાતીમાં બચકા ભર્યા છે. કહેતા મને ખુદને શરમ આવે છે, પણ કેવું પડશે પ્રજા જાગે એના માટે કે આ કટમુલ્લાઓ અવારનવાર આવી બેન દીકરીનું, હિન્દુ દીકરીનું શોષણ કરે છે ને, તો હિન્દુ સમાજ એવો સાખી નહીં લે. આજે દરેક સમાજ, દરેક સંગઠન, કોઈ એક સંગઠન નહીં, દરેક સંગઠન ભેગા છીએ અને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ. ખેડા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ વિધર્મીને, આજે આ જમાલ્યો છે જે વિધર્મી, એને કડકમાં કડક સજા મળે. પહેલા પહેલું તો એને નોકરીમાં કાયમી માટે બરતરફ કરે, એને ક્યારે જામીન ના મળે, અંડર ટ્રાયલનો કેસ ચાલે અને સખ્તમાં સખ્ત એને સજા થાય. અને સજા થયા પછી પણ બીજી કોઈ સજા તો એ પણ આપે. અને એનું ઘર જે છે, સરકારને મારી વિનંતી છે કે યોગી બાબાનું જે બુલડોઝર ચાલુ છે ને યુપીમાં, એ જે ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકાને કહીએ છીએ કે તમે પણ અહીંયા બુલડોઝર ચલાવો અને આ જે છે ને મુલ્લો, એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરજો, જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસી કૃત્ય કરતા વિચાર કરવો પડે. અને હિન્દુ ક્યારેક ચૂપ નહીં રહે. દરેક હિન્દુ સમાજ એક સાથે છો ને ભાઈ, બોલો જય જય શ્રી રામ. ગત 1 તારીખના રોજ કઠલાલ તાલુકાના બગડોલની અંદર જે કૃત્ય એ વિધર્મી શિક્ષક દ્વારા જે કરવામાં આવ્યું, એના અનુસંધાને ખેડા જિલ્લાના તમામ સંગઠનો સાથે આવ્યા છીએ અને તમામ સંગઠનોની એક જ માંગ છે કે સરકારશ્રીને એક જ માંગ છે કે આનો ઝડપી નિકાલ આવે આ કેસનો, અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે. એના સિવાય આ જે હેવાન શિક્ષક વિધર્મી મુસ્લિમ જે છે એનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને નાર્કો ટેસ્ટ કરાવી અને એની એસઆઈપી દ્વારા જાંચ કરાવવામાં આવે અને એસઆઈપી સ્થાપિત થાય, એવી તમામ સંગઠનોની માંગ છે. અને ઝડપીથી આનો નિકાલ, આ કેસનો નિકાલ લાવે અને એને ખરાબની ખરાબ સજાનો અનુભવ થાય અને ફરીથી આ ખેડા જિલ્લાની અંદર અવારનવાર કઠલાલ, કપડવંજ, મૌધા, ઠાસરા, ત્યાં આવા અવારનવાર કિસ્સાઓ બનતા રહે છે. હમણાં જ 15 દિવસ પહેલા પીપળવાડાની અંદર પણ આવો જ એક બનાવ બન્યો. હાથજની અંદર પણ મુસ્લિમો દ્વારા નમાજ પઢાવવામાં આવી. તો અમારા દરેક સંગઠનોની એક જ માંગ છે કે આવા કૃત્ય ફરીથી ના થાય, એની તકેદારી સરકાર રાખે. જો સરકાર નહીં રાખે તો ભવિષ્યની અંદર આનું પરિણામ ભોગવવા માટે દરેક હિન્દુ સંગઠનો એક છે અને આનું પરિણામ ભોગવવા માટે સરકાર સજગ થાય એની અમે ચેતવણી આપીએ છીએ. જય શ્રી રામ.